પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે, જેમાં શહેરની 41 જેટલી હોસ્પિટલોને બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોવાના કારણે નોટિસો આપવામાં આવી હતી। જોકે હોસ્પિટલોના નામ જાહેર કરવામાં મહાનગરપાલિકા દ્વારા આનાકાની કરવામાં આવી રહી છે। આ મામલે અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। સામાન્ય નાગરિકોના ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરીને તેની જાહેરાત કરતો ટાઉન પ્લાનિંગ વિભાગ હોસ્પિટલો જેવા ગંભીર મામલે પારદર્શિતા દાખવવામાં નિષ્ફળ રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ચર્ચા એવી પણ છે કે નોટિસ આપ્યા બાદ ઉચ્ચ સ્તરેથી ભલામણો આવતા કાર્યવાહી ધીમી પડી ગઈ છે। જો બીયુ પરમિશન વિના ચાલતી હોસ્પિટલમાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તેવો પણ સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા માત્ર નોટિસ આપીને સંતોષ માને છે કે પછી નિયમોનું પાલન કરાવતા સંબંધિત હોસ્પિટલો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરે છે। જો કે હોસ્પિટલો અથવા અધિકારીઓ સામે થયેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હાલ સુધી થઈ નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।